તો આજે આપણે જીએસએસબી તેમજ પંચાયત વિભાગમાં પૂછાયેલા અગાઉના કોમ્પ્યુટરના પ્રશ્નો જોઈ લઈશું. જોઈ લે પહેલો પ્રશ્ન, સૌપ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી? આ પ્રશ્ન છે તમારે જીએસએસબી લેબોરેટરી ટેકનિશિયનમાં પૂછાયેલો છે. ટીમ બર્નર્સ, બિલ ગેટ્સ, રિચાર્ડ રોલમેન કે સેમ્પોયો પરપેટ? તો તમારો સાચો જવાબ આવશે વેબ બ્રાઉઝરની પ્રથમ રચના ટીમ બર્નર્સ-લીએ કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. કોમ્પ્યુટર સિસ્ટમ કે નેટવર્કને સ્થગિત કરીને નિરુપયોગી બનાવી દેવાના આક્રમણને શું કહે છે? જીએસએસબી લેબોરેટરી ટેકનિશિયન 2019ની અંદર આ સવાલ પૂછાયેલો છે. ડેનિયલ ઓફ સર્વિસ, સાયબર ઓફ જંગલાયાત, સ્નેફિંગ કે દૂષિત કોડ? તો તમારો સાચો જવાબ છે ડેનિયલ ઓફ સર્વિસ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. બીપીએસનું પૂરું નામ જણાવો. જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપનો આ પ્રશ્ન છે. 2019નો આ સવાલ છે. બીટ પર સેમી, બીટ પર સોર્સ, બીટ પર સેકન્ડ કે બીટ પર સેવ? તમારો સાચો જવાબ આવશે બીપીએસનું પૂરું નામ બીટ પર સેકન્ડ થાય છે. ત્યાર પછી ચોથો સવાલ જોઈ લઈએ. ગૂગલ કંપનીના હાલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઈઓ કોણ છે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો સવાલ છે. સુંદર પિચાઈ, સત્યા નાદલે, ટમ કુક કે જેફ બેઝોસ? તો તમારો સાચો જવાબ આવશે સુંદર પિચાઈ. 2022ના ગૂગલના સીઈઓ કોણ છે તેનું જરૂર તમે અમને કમેન્ટ બોક્સની અંદર લખજો. ત્યાર પછી WNનું પૂરું નામ જણાવો. જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો આ સવાલ છે. તો તમારો એ ઓપ્શન છે વાયરલેસ નેટવર્ક, બી ઓપ્શન છે વર્લ્ડ નેટવર્ક, ત્રીજું વાયર્ડ નેટવર્ક કે ANC બંને? તો તમારો સાચો જવાબ છે એ અને સી બંને આવશે. વાયરલેસ નેટવર્ક પૂછાણું હોય તો પણ તમે આન્સર આપી શકશો. વર્લ્ડ નેટવર્ક પૂછાણું હોય તો તમે આન્સર આપી શકશો. ત્યાર પછીનો છઠ્ઠો ક્વેશ્ચન જોઈ લઈએ. કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોય છે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો સવાલ છે. 1, 2, 3, 4? તો તમારો સાચો જવાબ છે કોમ્પ્યુટર નેટવર્કમાં ઓછામાં ઓછા 2 કોમ્પ્યુટર હોય છે. ત્યાર પછી નીચેનામાંથી કઈ બાબતનો ઉપયોગ વેબ પેજના કોડ લખવામાં આવે છે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો આ સવાલ છે. પ્રોસેસ પ્રોટોકોલ, નેટવર્ક સ્ટેશન, પર્લ કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ? તમારો સાચો જવાબ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. MIMEનું પૂરું નામ જણાવો. સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો આ સવાલ છે. મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સેસ, બી ઓપ્શન મલ્ટીપર્પઝ એન્ટ્રી મેલ એક્સેસ, મલ્ટીપર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સેસ? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો તમારો સાચો જવાબ છે એ ઓપ્શન મલ્ટીપર્પઝ ઇન્ટરનલ મેલ એક્સેસ. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. બે જુદા જુદા પ્રકારના નેટવર્કને હાર્ડવેર અને સોફ્ટવેર દ્વારા જોડવામાં આવેલા હોય છે. તેને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? આપણે જાણીએ છીએ કે અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો છે તે ઘણી વખત રિપીટ થતા હોય છે. આ પ્રશ્ન છે તમારે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019ની અંદર પૂછાયેલો છે. ગેટવે, સ્વિચ, મોડ પ્રોગ્રામિંગ કે કન્સર્ન? તો તમારો સાચો જવાબ છે. ત્યાર પછીનો નીચેનામાંથી બિન વાણિજ્ય સંસ્થાઓનું ક્યુ ડોમેન આપવામાં આવે છે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો સવાલ છે. .com, .org, .boy કે બી અને સી? તો તમારો સાચો જવાબ આવશે .com પણ આપવામાં આવે છે અને ORG પણ ડોમેન આપવામાં આવે છે. ત્યાર પછી ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન માટેના પ્રોટોકોલને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? આ સવાલ છે તે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો છે. TCP/IP, HTTP/IP, HMTDP કે CTDDP? તમારો સાચો જવાબ છે ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન પ્રોટોકોલને નીચેનામાંથી TCP/IP કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. 12મો પ્રશ્ન છે. ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ કયા નેટવર્ક પર કરવામાં આવ્યો હતો?
જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો આ સવાલ છે. એનસીપી, એઆરપી નેટ, સીએસ નેટ, એનએસએફ, એફએનઈટી. તો તમારો સાચો જવાબ થશે ઈમેલનો સૌપ્રથમ ઉપયોગ ARPENT નેટવર્ક ઉપર કરવામાં આવ્યો હતો. જંક મેલને નીચેનામાંથી કયા બીજા શબ્દથી ઓળખવામાં આવે છે? આ સવાલ પણ જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ગ્રુપ 2019નો છે. સ્પીલ, સૂપ, સ્પોમ કે સ્નીફર. તો તમારો સાચો જવાબ છે સ્પામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. ઇન્ટરનેટ પર થતી ખરીદી વેચાણની પ્રક્રિયાને નીચેનામાંથી શું કહેવામાં આવે છે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નું આ પેપર સોલ્યુશન રૂપે અથવા તો તમારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભ રૂપે તમે જોઈ શકો છો. તો તમારો પહેલો ઓપ્શન છે ઈ સર્વર, ઇન બિઝનેસ કે ઈ ટ્રેડ. તો તમારો સાચો જવાબ છે તમે અમને કમેન્ટની અંદર જરૂરથી લખજો. રાઉન્ડ ઇન્ફોર્મેશન પ્રમાણે પેકેટ નેટવર્કમાં આગળ મોકલે છે. જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ બ્રિજ, ફાયરવોલ, રાઉટર કે ઉપરોક્ત તમામ. તમારો સાચો જવાબ આવશે રાઉટર. ત્યાર પછી ઇન્ટરનેટ પ્રોટોકોલ સ્ટેકમાં કેટલા લેયર હોય છે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો સવાલ છે. 5 અને 6, એ અને ડી બંને ઓપ્શન કે 4? તો તમારો સાચો જવાબ છે એ અને ડી, 5 અને 4 હોય છે. ત્યાર પછી નેટવર્ક લેયર કોની સાથે કામ કરે છે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર કોમ્પ્યુટર ગ્રુપ 2019નો આ સવાલ છે. બિટ્સ, પેકેટ્સ, ફ્રેમ્સ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો તમારો સાચો જવાબ આવશે પેકેટ્સ. ત્યાર પછી એફટીપીનું પૂરું નામ જણાવો. જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપનો આ સવાલ છે. ફ્રોમ ટ્રાન્સફર પ્રોટોકોલ, ફાયર વેર ટ્રાન્સફર પ્રોટોકોલ, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, ફોલ્ડર ટ્રાન્સફર પ્રોટોકોલ. તમારો સાચો જવાબ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. એફટીપીનું પૂરું નામ છે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. ત્યાર પછી બીસીસીનું પૂરું નામ જણાવો. તો બીસીસીનું પૂરું નામ છે બેઝિક કાર્બન કોપી, બોથ કાર્બન કોપી, બ્લાઇન્ડ કાર્બન કોપી કે બિંગર કાર્બન કોપી. તો તમારું સાચું નામ છે બીસીસીનું પૂરું નામ છે બ્લાઇન્ડર કાર્બન કોપી. આ સવાલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ ગ્રુપનો છે. ત્યાર પછી ઈમેલમાં વધુમાં વધુ કેટલા અક્ષર હોઈ શકે? જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મેકેનિકલ ગ્રુપનો સવાલ છે. 2019નો પેપરનો હતો આ. 32, 64, 128 કે ડી 255. તો તમારો સાચો જવાબ છે 255. ઈમેલની અંદર વધુમાં વધુ અક્ષર હોઈ શકે છે. ત્યાર પછીનો સવાલ, ઈમેલ એડ્રેસ વધુમાં વધુ કેટલા અક્ષરનું હોય છે? 32, 64, 128 કે 250? 255. તો ઈમેલ એડ્રેસ છે તે 255 અક્ષરનું હોય છે. આઈપીવીજીની સાઇઝ જણાવો. 128 બીટ, 132 બીટ, 64 બીટ કે 136 બીટ? તો તમારો સાચો જવાબ છે 128 બીટ હોય છે. આ સવાલ છે તે તમારે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીની અંદર 2019ની અંદર આ સવાલ પૂછાયેલો હતો. ત્યાર પછી ડેટા કોમ્યુનિકેશન માટેના શ્રેણીબંધ નિયમોને શું કહેવામાં આવે છે? આ સવાલ તમારે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2019ની અંદર પૂછાયેલો છે. આરએફસી, સ્ટાન્ડર્ડ્સ, પ્રોટોકોલ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો તમારો રાઈટ આન્સર છે પ્રોટોકોલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો સવાલ જોઈ લઈએ. નીચેનામાંથી કયું એક વિશાળ નેટવર્ક છે જે બીજા નેટવર્કને ડિવાઇસ સાથે જોડાયેલા હોય એના કરતાં વધારે બિલ્ડિંગનું જોડાણ કરે છે? આ સવાલ છે તમારે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2019નો છે. લોકલ એરિયા નેટવર્ક, વાયરલેસ નેટવર્ક, મેટ્રોલિયન એરિયા નેટવર્ક, વાઇડ એરિયા નેટવર્ક્સ. તમારો સાચો જવાબ છે મેટ્રોલિયન એરિયા નેટવર્ક. 25મો સવાલ જોઈ લઈએ. નીચેનામાંથી કયું ગાઇડેડ મીડિયા નથી? આ સવાલ તમારે જીએસએસબી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી 2019ની અંદર પૂછાયેલો છે. ફાઇબર ઓપ્ટિકલ કેબલ, વાયરલેસ લેન, કો એક્સિલિયર કેબલ કે કોપર વાયર? તમારો સાચો જવાબ છે વાયરલેસ લેન.
ત્યાર પછીનો આપણે 26મો સવાલ જોઈ લઈએ. બહોળું સોશિયલ નેટવર્ક ધરાવતા ફેસબુકનું હાર્ડવાર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જીએસએસબી નર્સિંગની અંદર આ સવાલ પૂછાયેલો છે. 2018નો સવાલ છે. કોલિફોર્નિયા, પેન્સિલ્વેનિયા, ન્યુયોર્ક કે વોશિંગ્ટન? તમારો સાચો જવાબ છે ફેસબુકનું હેડક્વાર્ટર કોલિફોર્નિયાની અંદર આવેલું છે. નીચેનામાંથી કયો વિકલ્પ વેબ બ્રાઉઝરનું ઉદાહરણ દર્શાવે છે? આ સવાલ છે તમારે જીએસએસબી આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 3નો સવાલ છે. 2018નું પેપર છે. ગૂગલ, જીમેલ, ગૂગલ ક્રોમ કે ગૂગલ ડ્રાઈવ? તો તમારો સાચો જવાબ છે તે આવશે ગૂગલ. વેબ બ્રાઉઝરનું ઉદાહરણ ગૂગલ છે. ત્યાર પછીનું ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીને કોમ્પ્યુટરમાં લેવાની પદ્ધતિને શું કહે છે? જીએસએસબી આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 3નો આ પેપર છે. અપલોડ, ડાઉનલોડ, બેકઅપ કે રિસ્ટાર? તો તમારો સાચો છે ડાઉનલોડ. ત્યાર પછીનો 29મો સવાલ જોઈ લઈએ. કોમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે છે? જીએસએસબી આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસ ક્લાસ 3નો પ્રશ્ન છે. અપલોડ, ડાઉનલોડ, બેકઅપ, કેરિયર? તમારો સાચો જવાબ આવશે અપલોડ. ત્યાર પછીનો આપણે સવાલ જોઈ લઈએ. અંગત ક્લાઉડ કોમ્યુનિકેટરનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો આ સવાલ છે તમારે જીએસએસબી આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર 2021નો સવાલ છે, એટલે હમણાંનો જ સવાલ છે. વિઝ્યુઅલ ક્લાઉડ, ગૂગલ ડ્રાઈવ, વર્ટિકલ કાર્ડ કે ડેટા ડ્રાઈવ? તમારો સાચો જવાબ છે ગૂગલ ડ્રાઈવ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. FIFO નો અર્થ શું છે? જીએસએસબી એકાઉન્ટ સબ ઓડિટરનો પ્રશ્ન છે. 2021નો છે. ફિનિશ્ડ સ્ટોક ઇન, ફિનિશ્ડ સ્ટોક આઉટ, ફેબ્રિકેશન ઇનવર્ડ, ફેબ્રિકેશન આઉટ, ફાઇનલ ઇનપુટ, ફાઇનલ આઉટપુટ કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ? તમારો જવાબ આપેલો છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. માઉસ સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે? જીએસએસબી સિનિયર ક્લાર્ક 2021ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે. LAM, MMB, RMB કે SME? તમારો સાચો જવાબ છે SME. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈ લઈએ. હાર્ડવેર અને સોફ્ટવેરનું જોડાણ કરવાનું કામ કોણ કરે છે? જીએસએસબી મેકેનિકનો પ્રશ્ન છે. 2021નો પત્રનો પ્રશ્ન છે. ફ્લો ચાર્ટ, પ્રોગ્રામ, અલ્ગોરિધમ કે ઓપરેટિંગ સિસ્ટમ? તમારો રાઈટ આન્સર આવશે ઓપરેટિંગ સિસ્ટમ. હાર્ડવેર અને સોફ્ટવેરને જોડાણનું કામ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે. ત્યાર પછી વાયરલેસ ટેકનોલોજી પર આધારિત LAN શું છે? આ પ્રશ્ન છે જીએસએસબી સિનિયર ક્લાર્ક 2021નો પૂછાયેલો છે. WAN, WSAN, WLAN, WPAN? તમારો સાચો જવાબ આવશે WAAN. નેટવર્કને શું કહે છે? ઇન્ટરનેટ, ઇન્ટ્રાનેટ, માસ્ટર નેટવર્ક કે વાઇડ નેટવર્ક? આ જીએસએસબી સર્વેયર 2021નો પ્રશ્ન છે. તો નેટવર્કને આપણે ઇન્ટરનેટ તરીકે ઓળખીએ છીએ. આમાંથી કયું કોમ્પ્યુટર નથી? જીએસએસબી જુનિયર ક્લાર્ક ટાઈપિસ્ટ 2021નો આ પ્રશ્ન છે. એપ્ટેવા, મેન્ટોસ, એક્રોન કે પાસ્કો? તો તમારો સાચો જવાબ છે પાસ્કો. ત્યાર પછીનો પ્રશ્ન તમારે ભાગ 2ની અંદર જોવા મળશે. તો આ તો ભાગ 1 પૂછાયેલા પ્રશ્નો હતા. જો વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો.